હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું જોરાવરસિંહ જાદવ દ્વારા ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો ભાગ 7। જો તમે ભાગ 6 ન જોયા હોય તો પહેલા જોઈ લેજો। એ સિવાય હસુતાબેન સેન્ડાળીના ગુજરાત સાંસ્કૃતિક વારસાની જે બુક આવે છે, ગ્રંથ નિર્માણ બોર્ડની ઓથેન્ટિક બુક કહેવામાં આવે છે, એમાંથી પણ મેં વિધાન વાક્યો વાળા MCQ બનાવેલા છે, તો તમે એ પણ જોઈ લેજો। તમને ખરેખર ખૂબ ઉપયોગી થશે। એક વખત તમે જોશો તો તમને આઈડિયા આવી જશે કે કેટલું સરસ મજાનું અંદર માહિતી આપેલી છે। એ પણ કોઈ જાતના તમારે બકવાસ વગર ટુ ધ પોઈન્ટ અને ફક્ત એક્ઝામ રિલેટેડ માહિતી, કોઈ એડવાઇસ સાથે વાળી માહિતી નથી આપી મેં, રાઈટ। બીજા બધાની જેમ લોકો એડવાઇસ આપતા જશે અને પછી માહિતી પીરસશે, પરંતુ મેં તમને સિમ્પલ ટુ ધ પોઈન્ટ માહિતી પીરસી છે। તો એક વખત હસુતાબેન સેન્દાણી વાળા વિડીયોઝ જોઈ લેજો અને અહીંયા જોરાવરસિંહ જાદવ એના વિડીયોઝ પણ જોજો। કેમ? કારણ કે એટલા માટે કે આ ડેટાને, આમની બુકને એકદમ ઓથેન્ટિક બુક માનવામાં આવે છે। આમાંથી જે હોય છે એને જ જવાબ સાચો માનવામાં આવે છે, એટલા માટે। તો ચાલો આજે વિવિધ વાતો છોડીને બે અલગ અલગ આપણા પ્રથમ પ્રશ્ન તરફ આગળ આવી જઈશું। અને આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, વિડીયોની PDF પણ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આજના આપણા પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું। સૌરાષ્ટ્રમાં મળેલા વિવિધ ચિત્રો કઈ શૈલીના છે? ઓપ્શન એ સલાટી શૈલી, ઓપ્શન બી ગાંધાર શૈલી, ઓપ્શન સી મથુરા શૈલી, ઓપ્શન ડી ઉપરના બધા। તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ સલાટી શૈલી। ગુજરાતની વાત થાય છે આપણા ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર ક્ષેત્રની આ અહીં મળેલી ચિત્ર શૈલી 18મા સૈકાની છે। તલાટી શૈલી સહેલી નહીં, શૈલીને બીજું શિલાવટ શૈલી પણ તરીકે ઓળખવામાં આવે છે। 18મા સૈકામાં મરાઠી રીત રસમ એમાં ઉમેરવામાં આવી હતી, એટલે કે થોડી થોડી મરાઠી શૈલીનું પણ ઉમેરણ જોવા મળશે। મહુવાનું સરકારી હાટનો ડહેલો, નાના ગોપનાથનું મંદિર, ભાદરોડ અને સિહોરનું રામજી મંદિર, આ બધી જગ્યાએ તલાટી શૈલીના ચિત્રો જોવા મળે છે। અંજારનો મેકવાડરના બંગલામાં કચ્છી પ્રણાલિકા અનુસાર કમાંગર શૈલી ના ચિત્રો જોવા મળે છે। તેઓ ખૂબ મોટા ફેન હતા એવું કહેવામાં આવે છે, ખબર છે? એમણે બધું કમાંગર શૈલીમાં એમનું ઘરનું ફર્નિચર ને બધું કરાવડાવ્યું હતું, જે પણ ડિઝાઇન હોય એ બધું। તો એ પણ પૂછાયેલું છે PYQમાં કે કચ્છની જાણીતી શૈલી કઈ છે? તો કમાંગર શૈલી, રાઈટ? યાદ રાખી લેજો। સલાટી શૈલી સૌરાષ્ટ્ર આખું આવરી લેશે ને એમ કમાંગર શૈલી કચ્છ એરિયાને આવડશે, તો બિલકુલ પણ ભૂલ ન કરતા, બરાબર છે? ચાલો, પોથી ચિત્રો પર પરંપરા કયા રાજવી કાળમાં શરૂ થઈ હતી? ગુપ્ત કાળમાં, ચાવડા કાળમાં, સોલંકી કાળમાં કે એક પણ નહીં? બોલો। તો અહીંયા આવશે એક પણ નહીં। કેમ? કારણ કે અહીંયા મેં ઓપ્શન જ નથી મૂક્યું। ચાલો, પ્રોપર કહેવામાં આવશે તો અહીંયા શું આવશે? ચાવડા વંશમાં આવશે, રાઈટ? ચાલો, ઓપ્શન બી ચાવડા। પોથી ચિત્રો પરંપરા કયા રાજવી કાળમાં શરૂ થઈ હતી? તો ચાવડા કાળમાં। ગુજરાતમાં ચિત્રકલાનો આરંભ ગ્રંથ ચિત્રો અને ભીંત ચિત્રો દ્વારા થયો છે એમ માનવામાં આવે છે। સારાભાઈ નવાબકૃત જૈન કલ્પવૃત્તમાં આવા ચિત્રોનો ઉલ્લેખ છે। ઘણી જગ્યાએ જન્માક્ષરમાં ચિત્રાંકન કરવામાં આવતું હતું। કાગળની શોધ નહીં થઈ હતી ત્યારે તાડપત્રી પર આવા જન્માક્ષર બનતા હતા। તો આટલું તમારે યાદ રાખવાનું છે। હવે નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન સાચું છે? ઓપ્શન એ બરડો અને ગીર જામનગરમાં જુલુ નામનું ચિત્રકામ જાણીતું હતું। 2 ગોહિલવાડના આલેખના ચિત્રમાં મોરલા અને વનવગડા વધારે જોવા મળે છે એવું લખવાનું હતું અહીંયા। અને આલેખ ચિત્રનો સંબંધ લગ્ન પ્રસંગ તેમજ વ્રત તહેવારના ઉત્સવ સાથે જોડાયેલો છે। ઓપ્શન ડી આપેલ તમામ। બોલો, તો શું સાચું છે? આપેલ તમામ। ઓપ્શન બી
આપેલ તમામ વિધાન ખોટા છે. ઓપ્શન સી વિધાન 2 અને 3 સાચા છે. ઓપ્શન ડી વિધાન 1 અને 2 સાચા છે. બોલો. તો ઓપ્શન એ આપેલ તમામ વિધાન સાચા છે. ઓકે, તો આપણો જવાબ શું હશે? મેં તમને પહેલા જ કહ્યું હતું. અને પેલો જવાબ હું એક વખત કરેક્શન કરી લઈશ. બરાબર. હવે આપણે થોડુંક જોઈશું. તો આ રેખમાં ખડી, ગીરુ અને રાતા તેમજ પીળા અને લાલ રંગો વપરાતા હતા. પ્રતિકાત્મક ચિત્રોના માં પાયે પલાળેલા કંકુ, ઘી અને કાલવેલું સિંદૂર જ વપરાતું. એટલે કે પ્રતિકાત્મક ચિત્ર બનાવવામાં આવે તો બીજા કલર ના વપરાતા. કંકુ, ઘી અને સિંદૂરથી જ કલરિંગ કરવામાં આવતું. વૈશાખ સુદ ચોથ ખેડૂતોમાં ગણેશ ચોથ તરીકે જાણીતી છે. અને ચૈત્ર વદ તેરસના દિવસે સ્ત્રીઓ બળિયા કાકાના પ્રતિક રૂપે જોડી ચિત્રીને પડખે ઘોડીઓ અને ટીલા ટપલા ચિતરતી. આ એક ચિત્રની વાત થાય છે. ઓકે. પચવી ચિત્રકળા બીજા કયા નામે જાણીતી છે? ઓપ્શન એ રાજસ્થાની, ઓપ્શન બી ઝુલુ, ઓપ્શન સી વારલી, ઓપ્શન ડી રાઠવા. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી પચવી એટલે વારલી ચિત્રકળા. મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા રાજ્યોમાં. રાઈટ. તો દક્ષિણ ગુજરાતમાં ઉમરગામ, ધરમપુર અને ડાંગમાં વારલી અને કુંકણા લોકોના પચવી ચિત્રો વારલી ચિત્રો કામ તરીકે વિશ્વમાં વિખ્યાત છે. પચવીનો અર્થ થાય છે નાગપંચમીના અવસર ઉપર દોરવામાં આવતા પિત્તની ચિત્રકળા. આ ચિત્રકળા દોરવાથી પરિવાર પર કોઈ સંકટ નથી આવતું તેવું ત્યાંની લોકમાન્યતા છે. અને મોટા ભાગે ભૌમિતિક આકૃતિઓ વાપરવામાં આવે છે વારલી ચિત્રકળામાં. યાદ રાખી લેજો. ઓછા પ્રશ્નો છે પરંતુ તમને ખરેખર ખૂબ ઉપયોગી થશે. ને પીડીએફ તમે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. પિઠોરા ચિત્રકલા. પિઠોરા ચિત્રકલા વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઓપ્શન એ ગુજરાતમાં પંચમહાલ અને વડોદરા જિલ્લામાં રાઠવા નામે ઓળખાતા આદિવાસી ચિત્રકારો દ્વારા આ ચિત્ર દોરવામાં આવે છે. રાઈટ, સાચું છે. પિઠોરા તે આદિવાસીના મહત્વના દેવ છે, જેમને તેઓ બાબા પિઠોરાના નામે ઓળખે છે. સાચું છે. આ ચિત્ર દોરનારા લખારા ચિતારાના નામે ઓળખાય છે. સાચું છે. તો આપેલા તમામ વિધાન સાચા છે. તો ઓપ્શન ડી. હવે બાબા પિઠોરો પૂજાના સમયે સગા સંબંધીઓને નોતરવામાં આવે છે અને ઇન્દ્રદેવની પૂજા પણ કરવામાં આવે છે. આ ચિત્ર કરનારાને ચિતારા અથવા લખારા કહેવાય છે. છઠ્ઠો પ્રશ્ન લગભગ 10 પ્રશ્ન હશે. બરાબર. પિઠોરો ચિત્રકલામાં પહેલા નીચેમાંથી કઈ વિધિ કરવામાં આવે છે? ઓપ્શન એ મંગળવારે પિઠોરાની માટી લાવવામાં આવે છે. ઓપ્શન બી બુધવારના દિવસે કુટુંબની કુમારિકાઓનું કુંવારા છાણથી લીપણ કરીને દરરોજ 7 થી 8 સ્તર બનાવીને જમીન સમતલ બનાવવામાં આવે છે. બુધવારે પ્રથમ પિઠોરા લખવાનું શરૂ કરવામાં આવે છે અને એક પણ અને આ પ્રશ્ન પીવાયક્યુમાં પૂછાયેલો છે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ. સૌ પહેલા પિઠોરાની માટીને લાવવામાં આવે છે અને એમાં સીધો પ્રશ્ન હતો, સરળ એમસીક્યુ હતો કે પિઠોરાની માટી ક્યારે લાવવામાં આવે છે. રાઈટ. તો પિઠોરાની માટી સૌપ્રથમ મંગળવારે લાવવામાં આવે છે અને બુધવારેથી તેનું ચિત્રકામ શરૂ થાય છે. આ બંનેમાં ડિફરન્સ યાદ રાખજો. આ પીવાયક્યુમાં પૂછાયેલો પ્રશ્ન છે. લગ્ન ઉત્સવનું હોય છે ચિત્ર. ચિતારા વાંસની સળીઓ, ડાળીઓ, વડવાઈની ડાળીઓ બધું છૂંદીને પીઠી બનાવે છે અને ગાયના કલરમાં પછી કલરને ગાયના દૂધમાં કાઢીને તૈયાર કરીને પછી ચિત્રકળા કરે છે. 7મો પ્રશ્ન લખારો પિઠોરાનું ચિત્ર દોરતા પહેલા સૌ પ્રથમ કોનું આલેખન કરે છે? ગણેશજીનો કોડો, પિઠોરાદેવનો કોડો, પિઠોરાની રાણી કે ઇન્દ્રદેવ? પિઠોરાની વાર્તા યાદ રાખજો, ઇન્દ્રદેવ સાથે જોડાયેલી છે. રાઈટ. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન 7 એ ગણેશજીનો ઘોડો દોરવામાં આવે છે. ત્યારબાદ બધા ઘોડા દોરવામાં આવે છે અને કયું વાદ્ય વગાડવામાં આવે છે? તો પીહો. યાદ રાખજો, આ પૂછાયેલું છે અથવા તો પૂછાય પણ શકશે. ચલો,
કે પીઠોળા ચિત્ર કામ કરતી વખતે આદિવાસીઓ કયું વાદ્ય વગાડે છે? તો પીહો એટલે કે મોટો પાવો. હવે તમારે વાદ્યો વિશે માહિતી જોઈતી હોય તો ઓલરેડી મારો વિડીયો મેં બનાવેલો છે. જોરાવરસિંહ જાદવ અને હસુદાબેન સેંધાણી એ બંનેમાં મેં મૂકેલા છે MCQ. ખરેખર તમને ખૂબ મજા આવશે. એક વખત જ તમે જોશો અને અલગ પ્લેલિસ્ટ પણ બનાવેલું છે એનું અને તમને ખૂબ ઈઝી રહેશે, સરળ રહેશે શોધવાનું. તો બંનેના અલગ અલગ બનાવેલા છે પ્લેલિસ્ટ, તો તમે એક વખત જોઈ લેજો. અને ભારતના વારસા માટે તમારે જોઈતા હોય તો નીચે કમેન્ટ કરજો. કાચ ઉપર ચિત્રકામ કરવામાં આવતા ચિત્ર વિશે નીચેના વિધાનો વિચારો કરો. ઓપ્શન એ, લોકશૈલીમાં આલેખાયેલા ધાર્મિક ચિત્રોને દેશી કલમ કહેવાતું. યસ, કાચ એટલે કે ગ્લાસ પેઇન્ટિંગની વાત થાય છે. અને યુરોપીય છાંટ ધરાવતા હોય કે મુસ્લિમ પાત્રોની બાદશાહી કલમ હોય, છાંટ ધરાવતા તો એને બાદશાહી કલમ કહેવાતું. ફક્ત વિધાન એ સાચું છે. વિધાન એ અને બી બંને સાચા છે. તો અહીં આપણા બંને વિધાન સાચા છે. એટલે ગ્લાસ પેઇન્ટિંગ ને કેવું દેશી કલમ ને બાદશાહી કલમ કહેવામાં આવતું. રાઈટ. ચાલો હવે 9મો પ્રશ્ન. નીચે આપેલા વિધાનો માટે કોઈ વિધાન સાચું છે તે કહો. સૌરાષ્ટ્રનું વલભી બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ વિદ્યાઓનું મહાકેન્દ્ર હતું. યસ, રાઈટ. એ સમયે 453માં દેવર્ષિગણ ક્ષમાક્ષમણની અધ્યક્ષ સ્થાને જૈન પરિષદ મળી હતી. રાઈટ, સાચું છે. એ સમયે સમગ્ર જૈન શાસ્ત્રોને લિપિબદ્ધ કરીને દેશના વિવિધ ભાગોમાં મોકલવામાં આવતા. રાઈટ, સાચું છે. તો શું થશે? આપણું તમામ વિધાન સાચા છે. આપણો જવાબ આવશે ઓપ્શન ડી. આરબ આક્રમણ દરમિયાન વલભીની બચેલી હસ્તપ્રત પાટણ લાવવા સિદ્ધરાજ જયસિંહે અહીંયા કોની પાસે આવી હસ્તપોથીની પ્રતિકૃતિ કરાવી હતી? લેખકો પાસે. રાઈટ. હવે જૈન આગમોની રચના અહીંયા જ થઈ, મગધમાં થઈ હતી. મગજ નહીં પરંતુ મગધમાં, પરંતુ છેલ્લું સંકલન કુમારપાળના સમયમાં પાટણમાં થયું. અને આ પ્રશ્ન પૂછાયેલો છે, સિમ્પલ MCQ, કે જૈન આગમોની રચનાનું સંકલન ક્યાં કરવામાં, કયા રાજાના સમયમાં થયું હતું? સોલંકી યુગના કયા રાજાના સમયમાં થયું હતું? પ્રશ્ન આવો હતો. રાઈટ. અને લોકો કન્ફ્યુઝ થઈ ગયા હતા, તો યાદ રાખજો. હસ્તપ્રતોની નકલો કોણે કરાવી હતી? તો જયસિંહે. અને આગામોની બહુ સંકલન ક્યાં થયું હતું? તો કુમારપાળના સમયમાં પાટણમાં. આ ડિફરન્ટ યાદ રાખજો. આવી હસ્તપ્રતો માટે સાંગાનેરનો કાગળ જ વપરાતો. અહીંયા રહી ગયો છે. અને હાથ બનાવટનો કાગળ જ વપરાતો. ભોજપત્ર અને તાળપત્ર માટે જુદી જુદી શાહી બનતી હતી. બરાબર છે. એ સહીના પણ અલગ અલગ નામ હતા. તો મેં આગળનો પ્રશ્ન બનાવ્યો છે, એમ આપણે એક ક્વેશ્ચન જોઈશું. તો બિલકુલ પણ તમને મજા આવતી હોય, એવું લાગતું હોય કે મેં મહેનત કરી છે, તો એક લાઈક જરૂરથી આપજો. પ્રાચીન સમયમાં વિવિધ શાહી બનતી, તે કયા નામથી ઓળખાતી? ઓપ્શન એ, ગમશી. ઓપ્શન બી, સોનેરી શાહી. ઓપ્શન સી, ગૌતરણું. ઓપ્શન ડી, એ અને સી બંને. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, ગમશી કહેવાતી. ત્યારે ઘરવતરું પણ કોને કહેવાતું? તો કલમ કે કિત્તો માટે વપરાતો શબ્દ હતો. તાજિયાના બરુમાંથી કે વડવાઈના લાકડામાંથી બનતો. અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યા મંદિર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, ગુજરાત ભવન અમદાવાદ ભોગીલાલ જયસિંહ વિદ્યા ભવન, વડોદરાના પ્રાચીન વિદ્યા મંદિર, ખંભાતના જ્ઞાન ભંડારોમાં આવી અલગ અલગ પોથીઓ સચવાયેલી છે. પાલીતાણા ખાતે કલ્પસૂત્ર દર્શન માટે મુકાય છે. તેમાં લગભગ 1000 વર્ષ પહેલાનું લખાયેલું છે. તેમજ વડોદરાના છાણીમાં કાંતિ વિજયના સંગ્રહની યાદીમાં શાહીથી લખાયેલું કલ્પસૂત્ર પણ જોવા મળે છે. હવે આજનું કરંટ અફેરનું વિડીયો અહીં પૂરો થાય છે. 10 MCQ છે, જે ખૂબ જરૂરી છે. એક બુકમાંથી જ 2 ચેપ્ટરમાંથી 10 પ્રશ્ન કાઢવા, એ પણ આ રીતના કેટલા અઘરાઓ છે તમે સમજી શકો છો. તો પ્લીઝ ફ્રેન્ડ, વિડીયોને લાઈક કરજો, વિડીયોની લિંકને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. હવે ફરીથી સરસ મજાની માહિતી સાથે મળીશું. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ.